જો મિત્રો આપણે આવી ગયા બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર અને ટોલ ઉપર આપણે 1 ટન ઓવરલોડ હતું તો 1 ટન ઓવરલોડની પાવતી અલગથી આવી છે। ફાસ્ટેગમાં પૈસા કપાઈ ગયા અને ઓવરલોડની પાવતી આવી તો હવે અહીંયાથી વધીએ આપણે આગળ। તો જુઓ અહીંયા લગાવી દીધી આપણી ગાડી ખાલી કરવા માટે અને અહીંયા થશે આપણી ગાડી ખાલી। આ રીતે બેટરીઓનું ગોડાઉન છે તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે। હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ, જય મેરડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગ્યા છે સવારના 10:30 અને આપણે આવી ગયા છીએ ગાડી ભરવા માટે અને આપણે ગાડીમાં બેટરીઓ ભરાઈ છે નવી ફ્રેશ અને આ માલ ભર્યો છે આપણે બરોડાથી આગળ હાલોલ રોડ ઉપર ક્યાંક ખાલી થશે તો ગાડી ભરવાની ચાલુ થઈ જશે। તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે બતાવું તમને। તો જુઓ અહીં આપણી ગાડી ભરાઈ જાય, 2 લાઈન બાકી છે પછી નીકળીશું। તો જુઓ અહીંયા આપણી ગાડી ભરાઈ જાય અને આ રીતે બેટરીઓ ભરી છે તો ગાડી તો આપણી આજે ખાલી નહીં થાય, બિલ પણ આવી જાય તો આપણે ગાડી ખાલી કરવા જશું સવારે વહેલા। અત્યારે તો અહીંયા જ રાખીશું ગાડી, પછી સવારે નીકળીશું ખાલી કરવા જવા। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો જો અહીંયા આવી ગયા ડીઝલ પુરાવા માટે અને અહીંયા ડીઝલ પુરવાનું ચાલુ કરી દીધું। આપણે ખાલી કરવાની છે બરોડાની આગળ હાલોલ રોડ ઉપર। 4000નું ડીઝલ લેવાનું છે, જોઈએ કેટલા લીટર આવે। 89 રૂપિયા 91 પૈસાનો ભાવ છે। તો જુઓ 4000નું 44 લીટરનો 49 પાંચ આવ્યું તો હવે નીકળીએ અહીંયાથી। હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તમે કાલે જોયું એ રીતે આપણે ગાડી ભરીને આવી ગયા હતા તો ત્યાં આગળ ગાડી રાખી દીધી હતી અને અત્યારે આપણે સવારે 5 વાગે ગાડી રનિંગ કરી દીધી છે। તો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ ખેડા બાયપાસની પહેલાં છીએ। જુઓ અત્યારે ખેડા બાયપાસની પહેલાં છીએ અને આ છે નેશનલ હાઈવે નંબર 8 અને આપણે ચાલ્યા જઈએ છીએ। આપણે માલ ભર્યો છે બરોડાનો તો આપણે વધીએ આગળ ધીમે ધીમે। બધા વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો। તો મિત્રો જુઓ અત્યારે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ ખેડા ટોલ ઉપર। જુઓ આગળ આવશે ખેડા ટોલ। તો જુઓ મિત્રો અત્યારે આપણે ખેડા ટોલ ઉપર પહોંચી ગયા છીએ। તો હવે ટોલ પાર કરીને વધે ધીમે ધીમે આગળ। તો જુઓ મિત્રો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ આણંદ સામરખા ચોકડી અને આ છે આણંદનું શાક માર્કેટ। જુઓ તો આપણે આ આગળ બ્રિજ આવે, બ્રિજ ચડવાનો નથી કેમ કે ત્યાં વાસદ ઉપર ટોલ મોંઘો છે એટલે આપણે આ બ્રિજ ઉપરથી લઈ લઈશું નીચે અને આગળ આવશે સામરખા ચોકડી। તો જુઓ દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા સામરખા ચોકડી અને અહીંયાથી લઈ લઈશું ખાલી સાઈડ। આપણે પકડવાનું છે એક્સપ્રેસ તો અહીંયા ક્યાંક રાખીએ પહેલાં અને ચા પાણી કરીને વધીએ આગળ। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો મિત્રો અહીંયા આપણે ગાડી રાખી ચા પાણી કરવા માટે તો આપણે ચા પાણી કરીને વધીશું આગળ। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો જુઓ મિત્રો આપણે પાછળ ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે અને ત્યાંથી ચા પાણી કરીને નીકળી ગયા અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ એક્સપ્રેસના ટોલ ઉપર આણંદ। તો જુઓ મિત્રો આપણે આવી ગયા ટોલ ઉપર
અને હવે ટોલ પાર કરી આગળ આવશે એક્સપ્રેસ. તો જુઓ મિત્રો, આપણે આવી ગયા બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર અને ટોલ ઉપર આપણે 1 ટન ઓવરલોડ હતું, તો 1 ટન ઓવરલોડની પાવતી અલગથી આવી છે. ફાસ્ટેગમાં પૈસા કપાઈ ગયા અને ઓવરલોડની પાવતી આવી. તો હવે અહીંયાથી વધીએ આપણે આગળ. તો જુઓ મિત્રો, આપણે એક્સપ્રેસ ઉપર ચાલ્યા જઈએ છીએ અને આ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. હજી અહીંયાથી ચાલુ નથી થયું. આ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે અને આપણે એક્સપ્રેસ ઉપર સીધા ચાલ્યા જઈએ છીએ. આપણે માલ પડે છે હાલોલ સાઈડનો, તો આપણે કન્ટિન્યુ સીધા ચાલ્યા જઈએ છીએ આગળ. અને મિત્રો, મારી ચેનલ ઉપર નવા હોય તો ભૂલતા નહીં. તો જુઓ મિત્રો, ફાઇનલી અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ બરોડા એક્સપ્રેસ વેના ટોલ ઉપર. આ છે મિત્રો બરોડા એક્સપ્રેસ હાઈવેનું ટોલ વે. તો અહીંયાથી ટોલ પાર કરીએ અને પછી વધીએ આગળ. તો જો હવે આ એક્સપ્રેસનો ટોલ પાર કરીએ અને વધીએ આગળ. તો જો મિત્રો, એક્સપ્રેસ ટોલ પાર કર્યા પછીનો નજારો કંઈક આ રીતનો આવે છે. હવે અહીંયાથી વધીએ આગળ. તો જો આપણે આ બ્રિજ ચડવાનો નથી, અહીંયાથી લઈ લઈએ નીચે. તો જુઓ મિત્રો, આ છે ગોલ્ડન ચોકડી અને અહીંયાથી આપણે લઈ લઈએ ખાલી સાઈડ. જુઓ, તો અહીંયા ગોલ્ડન ચોકડી પાર કરીને આપણે ગાડી રાખી સાઈડમાં અને અહીંયા આવી ગયા નાસ્તો કરવા. તો નાસ્તો કરીને વધીશું આગળ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે ગોલ્ડન ચોકડી પાર કરીને આવી ગયા છીએ હાલોલ ઉપર ટોલ ટેક્સ ઉપર. આ છે હાલોલનો ટોલ પ્લાઝા. જુઓ, આમાં કોઈ નહીં. તો અહીંયાથી પાર કરીએ ટોલ. તો જુઓ મિત્રો, અત્યારે આપણે હાલોલ હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ અને આપણે ખાલી કરવાનું ડેસ્ટિનેશન હજી અહીંયાથી 15-17 કિલોમીટર બતાવે છે. તો હવે વધીએ અહીંયાથી આગળ અને મળીએ ડાયરેક્ટ ત્યાં ખાલી કરવાનું છે. ત્યાં જઈને જોઈએ કઈ રીતનું ખાલી કરે છે, કેટલો ટાઈમ લાગે છે. જુઓ મિત્રો, જ્યાં ખાલી કરવાની હતી ત્યાં આગળ આપણે પહોંચી ગયા અને અહીંયા લગાવી આપણી ગાડી. તો ગાડી અંદર ક્યાંક ગોડાઉનમાં ખાલી કરવાની છે. તો એમને એવું કીધું કે હું ફોન કરું પછી અંદર આવો. તો અત્યારે અહીંયા સાઈડમાં રાખી છે, જોઈએ હવે ક્યારે બોલાવે છે પછી જશું અંદર ખાલી કરવા. મિત્રો જુઓ, અહીંયા જમવા આવી ગયો. તંદૂરી રોટલી અને પનીર ટીકા મંગાવ્યું છે અને આ ડુંગળી અને છાશ. તો આપણે જમી લઈએ અને આ રીતની છે હોટલ. તો જમી લઈએ પહેલાં. જુઓ મિત્રો, અહીંયા આપણે ખાલી કરવાની હતી તે અંદર ગાડી લગાવી દીધી, પણ હજી ખાલી કરવાની કંઈ ચાલુ કરી નથી. તો આપણે બાજુમાં એક હોટલ હતી તો ત્યાં આગળ જમીને આવી ગયા અને જમીને આવીને બેઠા છે ગાડીએ. તો જોઈએ હવે કેટલા વાગે લગાવે છે. તો લગાવે ભાઈ, ખાલી કરીને નીકળીશું. તો જોઈએ કેટલો ટાઈમ લાગશે હજી. તો જુઓ, અહીંયા લગાવી દીધી આપણી ગાડી ખાલી કરવા માટે અને અહીંયા થશે આપણી ગાડી ખાલી. આ રીતે બેટરીનું ગોડાઉન છે. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. તો મિત્રો જુઓ, અહીંયા આપણી ગાડી ખાલી થઈ જઈ અને આપણો સહી સિક્કો પણ આવી ગયો અને આ રીતનું હતું લોકેશન, જોઈ શકો છો તમે.
અને અહીંયા મારો મિત્ર આવ્યો તો ફરવા, જોઈ શકો છો. હાલત ખરાબ થઈ ગઈ છે, જોઈ લો. તો હવે અહીંયાથી ભાગીએ આપણે આગળ. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જોઈએ હવે ક્યાંથી ભરવાનું થાય છે, શું માલ ભરાય છે એ આગળ બતાવું તમને. જો મિત્રો આપણે ખાલી કરીને આવી ગયા બહાર હાઈવે ઉપર, અને અહીંયા ગાડી રાખી ચા પાણી કરવા. તો અહીંયાથી જ આપણે હવે ચા પાણી કરીને વધીશું આગળ. તો મિત્રો જો અત્યારે આપણે ચા પાણી કરીને નીકળી ગયા અને આવી ગયા ગોલ્ડન ચોકડી. તો જો મિત્રો અહીંયાથી આપણે લઈને ડ્રાઈવર સાઈડ આગળ આવી જશે આપણે અમદાવાદ હાઈવે. તો અહીંયાથી લઈ લઈએ ડ્રાઈવર સાઈડ પહેલા અમદાવાદ, અને આ જતો રહ્યો બરોડા સિટીમાં. આપણે બધે અહીંયાથી આગળ જો મિત્રો બરોડા એક્સપ્રેસ હાઈવેનો ડુમર ચોકડીથી આગળ ડબલ બ્રિજ છે. આપણે વધે આગળ અને છે દસરિયા વાસણ, અને આપણે જઈએ એક્સપ્રેસ બાજુ. તો જુઓ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા બરોડાના એક્સપ્રેસ વે ટોલ ઉપર. ટ્રાફિક હરવો હરવો છે તો વાર નહીં લાગે. અહીંયાથી વધે આગળ. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. તો વધે હવે આગળ. તો મિત્રો જુઓ આપણે એક્સપ્રેસ ઉપર સીધા ચાલ્યા જઈએ છીએ, અને હવે આગળ કટ આવશે ત્યાંથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ, અને આપણે અમદાવાદ બરોડા હાઈવે છોડી દઈશું અને હવે અહીંયાથી નીકળીશું ખાલી સાઈડમાં આણંદ. તો જો આ આગળ આપણે વરવાનું આવી ગયું. તો હવે અહીંયાથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ. જુઓ અહીંયાથી આપણે લઈ લીધી ખાલી સાઈડ, અને આગળ આવશે ટોલ. તે ટોલ પાર કરીને નીકળીએ આગળ. વિડીયોમાં જોડાયેલા રહેજો. તો જુઓ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા ટોલ ઉપર, અને ટોલ કપાઈ ગયો. હવે બધે આગળ. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી ગયા આણંદ ચોકડી, અને અહીંયાથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ. જો અહીંયાથી રાઈટ સાઈડ લઈએ એટલે આપણો નેશનલ હાઈવે નંબર 8 આવી જશે. આ જતો રહ્યો આણંદ સિટીમાં. અહીંયાથી લઈ લીધી રાઈટ સાઈડ. તો હવે બધે આગળ. તો જોવા મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા સંધાણા ટોલ ઉપર, અને હવે આ ટોલ પાર કરી અને બધે આગળ ધીમે ધીમે. તો રાતનો નજારો કંઈક આ રીતનો આવે છે ટોલ ઉપર. તો હવે અહીંયાથી બધે આગળ. તો જુઓ મિત્રો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ બારેજા, અને આ છે બારેજા નેશનલ હાઈવે. તો આપણે બારેજા પહોંચ્યા છીએ. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય મેરડીમાં, જય માતાજી.